નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગાંફની આબરૂ અને ચમારનો ખુમીર બનેલી ઘટના છે કે દરબારમાં આજે રંગ રાગની છોડો ઉડે છે। ગઢમાં માણસો તો શું પણ કૂતરા મીંદરાએ ગુલતાનમાં ડોલે છે। ઓરડામાં વડારણોના ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે। દરબારના કોર પરણે છે, વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે। આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે। આખી રાત એણે પથારીમાં આળોટીને વિતાવી છે, મટકોઈ નથી માર્યું। જાગીને મનમાં ગાયા કર્યું છે કે વીરા ચાંદલિયો ઉગ્યો અને હરણ્યો આથમી રહે। વીરા ક્યાં લગન જોવો તમારી વાટ રે, મામેરા વેળા વહી જશે રે। જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશાભરી ઉઠીને એણે ડેલીનમાં નજર કર્યા કરી છે, પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનને ક્યાંય વાવડ નથી। એ શોકાતુર માનવી બીજું કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા છે। જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરક કેવા। એને તો કંઈક રિહામણા મનામણા કરવાના હોય। હંભારી સૌ સગાવાલાને લગ્નમાં સોંડાડવાના એટલે કે સોઢાડવું હોય એ બધું હોય, પણ વાંકાનેરના રાજકોટની માતાને હૈયા તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી। રાજાજી આવીને એને મેણા મારતા હતા। કાં કહેતા હતા ને કુંવરના મામા મોટું મોહાળું કરવા આવશે। કાં ગાંભથી પહેરામણું ગાડું આવી પહોંચ્યું ને, તમારા પીરિયાએ તો તમારા બધા કોડ પૂર્યા ને શું? ઉજળું મોં રાખીને રાણી મરકતે ઓઠે ઉત્તર દેતા હા જોતો તો ખરા દરબાર, હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ઘોડાની હણહણાટી સંભળાવું છું। આવ્યા વિના એ રહે જ નહીં। પહેરામણીનું ચોકડિયું બેસવા આવ્યું। ગોખમાં ડોકાને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખોપટ પડે છે, ઉડે છે, ક્યાંક ઘોડાના ડાબા ગાજે છે, પણ એમ તો કંઈક કેટલી વાર તણાઈને રાજપૂતાણીની આંખો આહુડે ભીંજાતી હતી। એવામાં ઓચિંતા માર્ગ ઉપરથી અવાજ આવ્યો, બા જય શ્રી કૃષ્ણ। સાંભળીને રાણીએ નીચે નજર કરી। ગાંફના ચમારને ભાળ્યો, કેમ જાણે પોતાનો માનો ભાઈ આવીને ઊભો હોય એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઉપજવા લાગ્યો, કેમ કે એના મન તો આજ આખું ભૈયર મરી ગયું લાગતું હતું। એ બોલ્યા, ઓહ જય શ્રી કૃષ્ણભાઈ, તું અહીં ક્યાંથી? બાપુ હું તો ચામડા વેચવા આવ્યો છું। વનમાં થયું કે લાવને બાનું મોઢું તો જોતો જાઉં, પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય, બામણ ઊભા હોય એટલે શી રીતે જવાય? પછી સૂજ્યું કે ગોખેથી ટોકો કરતો જાઉં। હે ભાઈ, ગાંફના કાંઈ વાવડ છે? ના બા, કેમ પૂછું? વિવાહે કોઈ નથી આવ્યું? રાણીએ જવાબ વાળી ન શકી। હૈયું ભરાય એવું, ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા। ચમાર કહે, રે બાપ ખમા તમને, કાં કોચવાઓ છો ભાઈ? અટાણે કુંવરને પહેરામણીનો વખત છે, પણ ગાંફનું કોઈ નથી આવ્યું। એક કોરી મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મેં વરસે છે। મારા પિયરમાંથી શું બધા મરી ખૂટ્યા? કોઈ નથી આવ્યું? ચમારને અજાયબ બનીને પૂછ્યું, ના બાપ, તારા વિના કોઈ નહીં। ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું। મારા વિના કોઈ નહીં, હા મારા વિના કોઈ નહીં। હું ગાંફનો છું ને, ગાંફની આબરૂના કાંકરા થાય એટાણે હું મારો ધર્મ ન સંભાળું? આ બેનડીના આહોડા મારાથી શું દીઠા જાય? એ બોલી ઉઠ્યો, બા તું રો તો તને મારા છોકરાના હોગંદ। હમણાં જોજે ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહીં? રે ભાઈ, તું શું કરીશ? બા બાપુને કહું, હું ઓળખું છું। આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય, પણ હું એને ઓળખું છું। હવે તું હિંમત રાખજો માં, શું કરવું તે મને સૂજી ગયું છે। એમ કહીને ચમાર ચાલ્યો। દરબારગઢની દોડીએ જઈને દરબારને ખબર મોકલ્યા કે ગાંફથી ખેપ્યું આવ્યો છે અને દરબારને કહો ઝટ મોઢે થવું છે। દરબાર બહાર આવ્યા। તેમણે ચમારને દેખ્યો। મુશ્કેલીના વેળમાં કાઢ્યા, કા ભાઈ મામેરું લઈને આવ્યા છો કે શું? હા અન્નદાતા, આવ્યો છો તો મામેરું લઈને જ। અને એમ? ઓહો, કેમ તમને મોકલવા પડ્યા? ગાંફના રજપૂત ગરાશે શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે? અરે દાદા, ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે। આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણ થઈ ગયું। કોઈથી નીકળાય તેવું ન રહ્યું એટલે મને દોડાવ્યો છે। ત્યારે તો મામેરાના ગાડાની હેડ વાહે હાલી આવતી છે। કાં એમ હોય બાપા? ગાંફના ભાણેજના મોહળા કાંઈ ગાડાની હેડીમાં હમાય ત્યારે
એ અમારું ખસ્તા ગામ કુંવરને પહેરામણીમાં દીધું. દરબારે મોંમાં આંગળા નાખી દીધા. એને થયું કે આ વાણાની ડાગરી ખસી ગઈ છે. એણે પૂછ્યું, કઈ કાગળ દીધો છે? ના દાદા, કાગળ વળી શું દેવો તો? ગાંફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવી થઈ કાગળની કટકીની વધુ ગણતરી છે. ચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ઢોર ચીરનારો આવીને ખસ્તા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મેણાના ઘા પડતા હોય તે થંભી ગયા. બીજી બાજુએ ચમારે ગાંફનો કેળો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરના અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફનું ને મારું ના કપાશે. એટલે મુઠ્ઠીઓ વાળીને તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો. જઈને દરબારને મોઢામણ વેણ ચોડ્યા. ફટ છે તમને દરબાર, લાગતા નથી? ઓલી બેનડી બિચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે અને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચે છે અને તમે અહીં બેઠા રહ્યા છો. બાપુ, ગાંફને ગાળ બેસે નહીં, ખેવના ન રહી પણ છે શું મૂર્ખા? દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા, હોય શું બીજું? ભાણે જ પરણે છે ને મામા મોહાળા લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે. રે એ તો સાંભળ્યું નહીં, ગજબ થયો. હવે કેમ કરું? હવે શું કરવાનું હતું? એ તો પતી ગયો. હવે તો મારે જીવું કે જીભ કરડીને મરવું એ જ વાત બાકી રહી છે. કાયલા, તારું તો શું ફટકી ગયું છે? હા બાપુ, ફટકી ગયું હતું. એટલે તમારા થકી મામેરામાં ખસ્તા ગામ દઈને આવ્યો છું. શી વાત કરો છો? તું આપણો ખસ્તા દઈ આવો? હા, હવે તમારે જે કરવું હોય તે કહી નાખો એટલે મને મારો માર્ગ સૂજે. દરબારનું હૈયું ભરાય. વાહ વાહ, મારી વસ્તી. પરદેશમાં એને મારી આબરૂ વાલી થઈ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું. વાહ, મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ. ભાઈ, ખસ્તા ગામ તે તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી 100 પેઢીને કબૂલ અને મંજૂર છે. આજ તારે મરવાનું હોય, તારા વિના તો મારે મરવું પડત. ચમારના દરબારે પાઘડી બંધાવીને ડેલીએ ભાણેજના લગ્ન ઉજવવા શરૂ થયા. ચમારવાડે પણ મર્દોને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યા. વાત શી છે? આપણા ભાણુબા પરણે એના મોહાળા આપણે ન કરીએ તો કોણ કરે? ધણી ભૂલ્યો પણ આપણાથી ભૂલાય? વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા. ગાંફના ધણીએ જવાબ મોકલ્યો. એમાં પૂછવા જેવું શું લાગ્યું? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહી કરી આપી છે. વરની માતા હવે એ દાજ કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગ્ન ગીત ગજવી રહ્યા છે કે તરવાર સરખી ઉજળી રે ઢોલ, તરવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને, એવી રે હોય તો પરણજો રે ઢોલા, અરે ઢોલા નીકર સારે રે પરણાવ રે વાલીડા વીરને. આ તે ખસ્તા ગામ તો છે વાલમાં ગાંફ રાજની પડખે જ છે. આજુબાજુ ગાંફની સીમ છે અને વાંકાનેર તો ત્યાંથી 50 ગાંવ દૂર છે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજી ક્યાંય એક તસ જમીન પણ વાંકાનેરની નથી. આ કથા છે હાલની અંદર પ્રચલિત કે કહેવાય છે કે એને બન્યા આજે 300 વર્ષ થયા હશે. નામઠામ જડતા નથી. ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દિવાન સાહેબને વિનંતી કરતા તેમણે જણાવ્યું છે કે જૂના દફતર અન્ય સ્થળે તપાસ કરતા દંતકથામાં કાંઈ સત્યાંશ હોવાનું લાગતું નથી. તેમ છતાં પ્રચલિત કથા તરીકે અમે એને અહીં આપીએ છીએ. અમને લાગે છે કે ખસ્તા ગામની ભૌગોલિક સ્થિતિ જોતા વાંકાનેરના અને તે ગામના જોડાણની સાથે કંઈક સુંદર ઇતિહાસ જરૂર સંકળાયો હોવો જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય મા ભવાની.